શું તમે ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો આ સમાચાર જરૂરથી વાંચો. મેન્ટેનન્સ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર. જામનગર ઇન્ટરસિટી ટ્રેન 2 દિવસ માટે રદ કરાઈ. બીજી કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા. તો કે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિરમગામ સેક્શનમાં આવેલા સાબરમતીમાં એબ કેબિન અને ચાંદરોલિયા એ સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છે. તો કે રાજકોટ ડિવિઝનમાં રદ કરાયેલી ટ્રેનો આપણે પહેલાં જોઈશું કે રાજકોટ ડિવિઝનમાંથી કઈ કઈ ટ્રેનો કઈ તારીખે રદ કરવામાં આવેલી છે. તો પહેલી છે ટ્રેન નંબર 22-9-59 વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે તારીખ 30/11/2024 અને 1/12/2024ના રોજ રદ થશે. એટલે કે તારીખ 30 અને તારીખ 1 2 દિવસ માટે જામનગર વડોદરા જામનગર ઇન્ટરસિટી છે એ રદ થશે. બીજું છે ટ્રેન નંબર 22-9-60 જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, તારીખ 1/12/24 અને 2/12/24ના રોજ રદ થશે. એટલે કે જામનગર વડોદરા ઇન્ટરસિટી જે એક્સપ્રેસ છે એ તારીખ 1 અને 2 દિવસ બંધ થશે. હવે આપણે જોઈશું આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો. એટલે કે આંશિક રીતે કઈ ટ્રેનો રદ કરવામાં આવેલી છે? તો કે ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ, ગાંધીનગર કેપિટલ સુરેન્દ્રનગર વચ્ચે. કે ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી છે એ ગાંધીનગરથી સુરેન્દ્રનગરની વચ્ચે તારીખ 1/12/2024 અને 2/12/2024 એમ 2 દિવસ આંશિક રીતે રદ રહેશે. બીજી છે વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે સુરેન્દ્રનગરથી ગાંધીનગર કેપિટલ વચ્ચે તારીખ 30/11/2024 અને તારીખ 1/12/2024ના રોજ આંશિક રીતે રદ રહેશે. તો કે આંશિક રીતે 2 ટ્રેન રદ રહેશે કે ગાંધીનગર વેરાવળ ઇન્ટરસિટી જે તારીખ 1 અને 2 તારીખે બંધ રહેશે, અને વેરાવળથી ગાંધીનગરની કેપિટલ ઇન્ટરસિટી જે છે એ તારીખ 30 અને તારીખ 1/12 સુધી 2 દિવસ રીતે આંશિક રીતે રદ રહેશે. હવે ગાડીના જે રૂટને ડાયવર્ટ કરેલો છે એ કઈ કઈ ગાડી છે એ આપણે જોઈ. તો ડાયવર્ટ કરાયેલા રૂટ પ્રમાણે દોડતી ટ્રેનો, તેમાં પહેલું છે કે 1/12/2024ના રોજ ગાંધીનગર કેપિટલ વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા ગાંધીનગર કેપિટલ ચાંદરોડિયા વિરમગામને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ પ્રમાણે વાયા ગાંધીનગર કેપિટલ મહેસાણા વિરમગામ થઈને દોડશે. આ પ્રમાણે આનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે કે જે ગાંધીનગરથી ચાંદરોડિયા વિરમગામ હતી એના બદલે ડાયવર્ટ કરેલા રૂટ પ્રમાણે ગાંધીનગર કેપિટલ મહેસાણા વિરમગામ થઈને દોડશે, જેથી આગામી 3 દિવસ ઉપર મુજબની ટ્રેનોમાં મુસાફરી કરવા માટે આયોજન થયેલા મુસાફરોએ અગાઉથી આયોજન કરી મુસાફરી માટે આયોજન કરવા રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા જનહિતમાં જણાવવામાં આવ્યું છે.